20/25/1 અષાઢ સુદ 14 રવિવાર તારીખ 13/7/75 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામી શ્રી સમાધિ તંત્રમાં શ્લોક 75 અને 76 પર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચનનો નંબર 88. નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સ્મરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા. સમાધિ તંત્ર 75 ગાથા વિશેષ કરીને અહીં આચાર્ય સ્પષ્ટ કર્યું છે કે જીવ પોતાના શુદ્ધ કે અશુદ્ધ ઉપાદાન પોતાના સ્વભાવથી કે વિભાવથી પોતાના આત્માનું હિત કરે છે. શુદ્ધ ઉપાદાનમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય, અશુદ્ધ ઉપાદાનમાં મિથ્યા દર્શન જ્ઞાનને રાગની પર્યાય. એ પોતે પોતાથી કરે છે કે બીજાનું એમાં સહચર કે નિમિત્ત છે. કીધું છે ને ત્યાં સહચર નિમિત્ત અને ઉપચારથી કેવું મોક્ષ માર્ગ પ્રકાશ. સહચર નિમિત્ત એને વ્યવહારથી ઉપચાર એને કરવો. એનો અર્થ કે એ તો વસ્તુ એક બીજી હતી એટલી એનાથી આત્મા થાય છે એ વ્યવહાર સમ્યક દર્શનનો આરોપ આપ્યો છે. વાસ્તવિક વ્યવહારથી નિશ્ચય થાય છે એમ છે નહીં. પોતે સ્વરૂપ શુદ્ધ આનંદ એના પોતાના સ્વભાવના સાધન દ્વારા પોતે જ દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત કરી પોતે જ મુક્તિને પામે છે. અને પોતે જ પોતાના સ્વભાવના સામર્થ્યનું ભાન વિના પોતાની સામર્થ્યતા જાણે નથી એમ માનીને રાગ આદિ કે મોક્ષ માર્ગની પર્યાય પરથી થાય એમ માને છે તે સંસારના દુઃખમાં પરિભ્રમણ કરશે. દુઃખમાં પરિભ્રમણ કરશે. જ્યારે છે પરંતુ જ્યારે તે આત્મ સ્વરૂપનું બરાબર જ્ઞાન કરી આ સ્વભાવ સન્મુખ વિશેષ ઉગ્ર પુરુષાર્થ આદરે છે ત્યારે ક્રમે ક્રમે રાગદ્વેષાદિ કષાય ભાવોનો વિભાવ પરિણતિનો સ્વયં ત્યાગ થઈ જાય છે. સ્વયં ત્યાગ થઈ જાય છે. ત્યાગ કરવો પડતો નથી. ત્યારે ક્રમે ક્રમે ત્યાગ થઈને રાગાદિ ભાવથી સર્વથા મુક્ત થતા પરમ વિતરાગતા પ્રાપ્ત થતા તે મોક્ષ તો પોતાને કારણે પામે છે. એમાં કોઈ ગુરુ કે દેવ કે શાસ્ત્રો કે ધર્મ મિત્રો કોઈ એનાથી થતું નથી એમ કે છે. શ્લોક આપ્યો છે ઈશ્વરોપદેશનો 34મો. કોઈ પૂછતું હતું ને બપોરનાર વખતે કે કરવું કરાવવું ને અનુમોદવું પોતાના ધર્મનું ઈશું કોણ પૂછતું નહીં? આવ્યું હતું ટીકામાં કૃત કારક અનુમોદન શુદ્ધ ઉપાદાનમાં એ આ વાતમાં
શ્લોક છે તાકત સ્મસ્મિનમ સદ અભિલાષિત ત્વાત અભિષ્ટ જ્ઞાપકત્વ સ્વયં હિત પ્રયોજકત્વાત આત્મવે ગુરુ આત્મન. આત્મા પોતાના આત્મામાં મોક્ષ સુખની સદા અભિલાષા કરે, પરમાનંદ સ્વરૂપની પોતે અભિલાષા કરે, કરતા થઈને. પરમાનંદ સ્વરૂપ પૂર્ણ સુખ આનંદનો લાભ એવો જે મોક્ષ એની સદા અભિલાષા કરે તે પોતે કરતા થયો. અભિષ્ટ મોક્ષ સુખનું જ્ઞાન કરાવે છે. એ પ્રયોજક થયો. અભિષ્ટ મોક્ષ સુખનું જ્ઞાન પોતે કરાવે છે, પોતાને એ કરતા થઈને કરાવે છે. અને સ્વયં કલ્યાણકારી આત્મ સુખની પ્રાપ્તિમાં પોતાને યોજે છે. કરાવવું આવ્યું હતું ને, યોજવું એ કરાવે, પોતે કરાવે એટલે યોજે છે. હા, એમાં કોઈ ગુરુ કે શાસ્ત્રો ત્યાં મદદગાર હોતા નથી. શાસ્ત્ર દિશા દેખાડી અળગા રહે એવો એક શબ્દ છે આનંદનો છે. દિશા દેખાડી અળગા રહે કે આ તારી ચીજ અંદર છે, હવે એને કરવું તો એને કરવું છે. હે જરીએ મદદ નથી એમ કે છે. તો આ યોજે કીધું, કરે પોતે ને યોજે પોતે. ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ એવી પરિણતિને પોતે કરે અને તેને યોજે અથવા મોક્ષ સુખનું જ્ઞાન કરાવે. પોતે પોતાને મોક્ષ સુખની અભિલાષા કરે અને મોક્ષ સુખનું જ્ઞાન કરાવે પોતે. હા, આત્મા આત્માનો ગુરુ એમ સિદ્ધ કરે છે. વ્યવહારે એમ લખ્યું છે ને, જો ને, વ્યવહારે તો યદિ ભવતી તદા ભવતું. એનાથી થયું છે એમ નથી. હા, તો આમાં ગુરુનો માધ્યમ ઉડી જાય. નહીં, હું કહ્યું છે ઈષ્ટોપદેશમાં કહ્યું છે. શબ્દમાં છે, પછી આ ઠેકાણે આ ગાથામાં હોય કે બીજા એટલે આ પ્રમાણે તો ઉડી જાય માધ્યમ કરીને. ઈષ્ટોપદેશમાં છે, પછી આ ગાથામાં હોય કે એના પહેલા પછી એ પરનું માધ્યમ છે જ નહીં. પોતાનો જે સ્વભાવ ધ્રુવ અનંત ગુણની ગાંઠડી એનો જે અનુભવ કરે તો આત્મા પોતે કરે. એને કઈ ગાંઠડી બીજા લક્ષ બતાવે આ તારી ચીજ છે, પણ એને કરવાનું તો એને પોતાને છે ને. હા, ધ્રુવ સ્વભાવ, જેના સ્વભાવમાં અચિંત શક્તિઓનો ભંડાર, એવું સામર્થ્યપણાનું જ્ઞાન કરાવે કોણ? પોતે કહ્યું ને કે
જો અભિષ્મોક્ષ સુખનું જ્ઞાન પોતે કરાવે છે. અને સ્વયં કલ્યાણકારી આત્મ સુખની પ્રાપ્તિ ભાષા ત્રણેયમાં લીધું છે. મોક્ષ સુખના સુધી વિલાસા અભિષ્ટ પ્રિય એવા મોક્ષ સુખનું જ્ઞાન કરાવે, પોતે પોતાને કરાવે. પ્રભુ તું સુખરૂપ છો ને તારા સ્વભાવમાં અતિન્દ્રિય આનંદ ભર્યો છે ને, એ કોણ કરાવે કોણ શીખવે? તો પોતે. મૃગની નાભીમાં કસ્તુરી, એને એની ખબર નથી. આને ખબર પડે ત્યારે પોતે ખબર પાડે છે કે ઓહો, જ્યાં હું ઉભો છું તે તો પર્યાય છે, અને એ પર્યાય જેની છે એ તો મહાતત્વ છે. એ પર્યાય એના ઉપર ખડી રહી છે એવી ભાષા. સદાનંદજી એમ ગયા, ચેતનજી નથી આવ્યા. ન્યાલભાઈમાં છે આ શબ્દ. હું એમ પૂછ્યું કે ન્યાયથી વાત તો આ મગજમાં બેસે છે, પણ હજી ધ્રુવ સ્વભાવ તરફ જતો નથી. એનું શું કારણ? આવે છે ક્યાંક આવે છે, કરો મોટો દરિયો છે. ત્યારે કે જે પર્યાયમાં તને ન્યાયથી બેસે છે, વિકલ્પથી ન્યાયથી, એ પર્યાય કોઈ ઉપર ખડી છે કે નહીં? સમજાણું? એ પર્યાયમાં તને ન્યાયથી બેસે છે, તો હવે પર્યાય ક્યાં છે, કોના આધારે છે? નિશ્ચયથી આધારે ત્યારે અહીં લેવો નથી. પર્યાયનો આધાર જેના ઉપર પર્યાય રહે છે, એનું જે ધ્રુવ, એનું લક્ષ કર તો તને અનુભવ થાય. પર્યાયમાં તને એ વાત બેઠી હોય તો એ પર્યાય કોના ઉપર ઉભી છે? એટલે કે એનો ઉત્પાદ કોને આધારે, કોના આધારમાં અધર ઉત્પાદ થયો છે? જેના ઉપર એ પર્યાય થઈ છે, ખડી છે, એના આધારમાં જા. આવી વાત ઝીણી ભાઈ, એને કરવાનું તો આ છે, બાકી બધી વાતું છે. વાતું કરે કે આનું આમ હોય ને આનું આમ હોય, એમાં બીજું વિકલ્પમાં આમ જ આવશે ને. વ્યવહારે સુસુપ્તો જાગતી આત્મભૂત રે, જાગતી વ્યવહારે સ્મિનમ સુસુપ્તો આત્મભૂત રે. ટીકા કરીને વ્યાખ્યાન કેમ કર્યું? ટીકા વ્યવહારમાં એટલે વિકલ્પ નામ જેનું લક્ષણ, એટલે કે પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ એવો જે વિકલ્પ, શુભ કરું કે અશુભથી નિવૃત્તું, એવો જે વિકલ્પ, એમાં જે સૂતો છે, એ પ્રયત્ન પરાયણ નથી. એ સ્વરૂપમાં પ્રયત્ન પરાયણ નથી. વ્યવહારમાં સૂતો છે તે આત્મામાં જાગતો નથી. સૂતો એટલે આ સમજાણું?
વિકલ્પ વ્યવહારમાં જે સૂતો પ્રયત્ન પર નથી તે આત્મદર્શનમાં આત્મ વિષયમાં જાગે છે એમાં પ્રયત્ન પર નથી. એમ સૂતો છે એટલે એમાં પ્રયત્ન પર નથી, તે આત્મદર્શનમાં આત્મ વિષયમાં જાગે છે. હા હા, આ શુભ કરવું ને અશુભથી નિવૃત્ત એવો જે વિકલ્પ વ્યવહાર એમ કેવું છે. એમાં જે તત્પર પરાયણ નથી તે આત્મામાં જાગે છે, આત્માનો પ્રયત્ન કરે છે. હા હા, વ્યવહારની ધૂન છે ને ભક્તિની, પૂજાની, દયા, વ્રત ને તપ ને એવા વિકલ્પની ધૂન છે જેને એ વિકલ્પમાં સૂતો છે પ્રયત્ન એમાં એનો છે. હા હા, આમાં નથી. અને જેને આત્મામાં પ્રયત્ન છે હે ને, પણ જે ઉચ્ચ પ્રકારના વ્યવહારમાં જાગે છે એમાં તત્પર છે તે આત્મ વિષયમાં સૂતો છે. હા હા, બહુ જીવ બહારના ત્યાગ ગ્રહ ની અંદરમાં શુભ ને કરવું અશુભ છોડવું એવા વિકલ્પમાં જે તત્પર છે એ વ્યવહારમાં જાગતો છે, એ આત્મામાં સૂતો છે. આત્મામાં જે તત્પર છે તે વ્યવહારમાં સૂઈ ગયો છે. એનું હો ભલે એના તરફનું પ્રયત્ન તે મારું કર્તવ્ય છે એ નથી. હા હા હા, વ્યવહાર ભાવાને હાથું ભારે લાગે. વાત આ કે શું જે વિકલ્પથી રહિત છે એને જે એની વિકલ્પમાં પ્રવૃત્તિની પ્રયત્નતા છે એને અહીં પ્રયત્ન નથી, વ્યવહારમાં જાગતો છે. હા હા, સમજવાય. આવું આગળ કામ લાગે હે. તમારા ભાવનગરના બધા માણસોને આકર્ષણ કરે બધાને પૂજા અને ભક્તિ ના ના ના. જેને પર તરફના વિકલ્પમાં તત્પર છે ભલે શુભમાં કે અશુભની નિવૃત્તિ કરું એમ ભાવમાં બે વિકલ્પનો વ્યવહાર છે એ આત્મામાં જાગતો નથી, ત્યાં તત્પર છે. હા હા હા, અને જે પરમાં વિકલ્પની નિવૃત્તિ કે પ્રવૃત્તિનો વિકલ્પ એમાં તત્પર નથી, તેમાં પ્રયત્ન પરાયણ નથી, એ આત્મામાં જાગતો છે, આત્મામાં પ્રયત્ન પરાયણ છે. વ્યવહારની વ્યાખ્યા કરી ભાઈ, વિકલ્પની પ્રવૃત્તિ નિવૃત્તિનો શબ્દ જુઓ નહીં, એ આવે છે ને આપણે સર્વ શુદ્ધ શુભમાં રહું કે અશુભથી નિવૃત્તિ બધો એ વિકલ્પ ભાવ છે. પરિક્રમનો નહીં નિંદા ગણના બધો શુભ વિકલ્પ છે. એ શુભ વિકલ્પમાં અશુભથી તો નિવૃત્તો છો ને, એવો જે વિકલ્પ છે એવો જે વ્યવહાર છે એમાં જેની પ્રીતિ ને રૂચિને તત્પર છે એ જાગતો છે, વ્યવહારમાં નિશ્ચયમાં હોતો છે. હા હા, ત્યાં કઈ પોતાના આત્મામાં ભગવાનના આત્મામાં એમ નહીં. સ્વસ્મિન છે ને,
ઈશુપનિષદોથી પોતાના આત્માના મોક્ષ સુખની સદા અભિલાષા કરે છે. વળી એક ઠેકાણે એવું આવે છે, અભિલાષા માત્ર મિથ્યા છે, રાગ છે. એ પંચાયત જાય બેન આવે છે, અભિલાષા માત્ર. એ અહીં અપેક્ષા નથી. અહીં તો મોક્ષ સુખની જેને અંતરમાં ભાવના છે, વર્તમાન પ્રયત્ન સ્વભાવ તરફ છે, એથી એને મોક્ષ સુખની ભાવના છે. સમજાણું કાંઈ? એ અહીં સ્વભાવ નથી લેવો. પૂર્ણ આનંદ તરફની જેને ગતિ વળી છે એટલી. શરીરની ગતિ એમ આવશે. ગતિ એટલે નાશ. ગતિનો નાશ થાય છે શરીરનો, ત્યારે અજ્ઞાની મૂંઝાય છે એ આવશે. પોતાના આત્મામાં હવે એને પરની ક્યાં જરૂર રહી? મોક્ષ સુખની સદા અંતરમાં જેની રુચિમાં વીર્ય મોક્ષ સુખની ભાવનામાં છે, અને અભીષ મોક્ષ સુખનું પ્રિયજી મોક્ષનું સુખ એનું આત્મા પોતે પોતાને જ્ઞાન કરાવે છે. અને સ્વયં કલ્યાણકારી આત્મ સુખની સુખ એની પ્રાપ્તિમાં પોતાને યોજે છે. પૂર્ણાનંદનો નાદ ભગવાન પોતે તેના આનંદમાં પોતે યોજે છે. અંદર યોગ કરે છે, જોડે છે. તેથી આત્મા જ આત્માનો ગુરુ છે. ગુરુ કેમ? એનું કારણ એટલે કે પોતે મોક્ષનો અભિલાષ કરે છે, ભાવના અભિષ્ટ સુખની એને એનું જ્ઞાન કરાવે છે, પોતે પણ જ્ઞાન કરાવે છે. અને ગુરુ ક્યાં આવ્યા? અને કલ્યાણકારી આત્મ સુખની પ્રાપ્તિમાં પોતે પોતાને યોજે છે. આનંદ સ્વરૂપ ભગવાન એમાં યોજના જોડાણ પોતે કરે છે. એમાં કઈ ગુરુને લઈને જોડાણ થાય છે એમ છે ને? સારી વાત ભાઈ. વિતરાગ માર્ગ નિરાલંબી. કે એ તો એની ઉપેક્ષા કરાવવા કહે. તાત્પર્ય કહેવાનો આશય તો વિતરાગતાનું છે. તો ગમે તે વાત કરે તો એમાંથી એની ઉપેક્ષા કરીને વિતરાગતા કરે એ માટે કહે છે. પરનું જ્ઞાન કરીને પણ પરમાં ઠરીશ નહીં એ માટે એનું જ્ઞાન કરાવે છે. ઠરવાનું તો આય છે. એ વાત આવો ધર્મ. તેથી આત્મા જ ક્યાં કારણે? કે પોતે મોક્ષ સુખની ભાવના કરે છે, પોતે પ્રિય સુખનું જ્ઞાન પોતે કરાવે છે, અને કલ્યાણકારી આત્મ સુખની પ્રાપ્તિમાં પોતે પોતાને યોજે છે અંદર. તેથી આત્મા જ આત્માનો ગુરુ છે. એક હાથમાં કેટલું મૂક્યું જોવું ને. નહીં કરતા કરાવવું અનુભવ બધું આવી ગયું. આવ્યું તો ટીકામાં હવામાં ભાઈ પ્રશ્ન આ શું મારી કઈ મોક્ષ સુખનો કરતા પણ પોતે, યોજનારો પોતે, કરાવનાર અને અનુમોદન એટલે આ ઠીક છે, આ ઠીક છે એવું હિતનો માનનાર પણ પોતે. વ્યવહાર ઠીક છે કે વ્યવહારનો કરતા પોતે છે કે વ્યવહારનું જોડાણ કરનાર એ આત્મા નહીં.
અનાત્મા છે. આત્મા અનાત્મામાં કેમ જોડાય? જાણે છે એમ જાણે છે એમ જાણે, તેથી કઈ એને મદદ કરી એને ઘરનું તો ફોનમાં ભાઈ કરિયાનભાઈ ઇન્ડોર વાળા નહીં, શું નામ બોલી મને હે ભવનલાલ ને એ નહીં, આ તો આપણા અહીંયા કામ કરતા કરતા બેસી ગઈ જ વાત પહેલી એમ કે દુલચંદ જાડે છોટાલાલ છોટેલાલ હા છોટેલાલજી બ્રહ્મચારી છોટેલાલજી એ કે વ્યવહારમાં પહેલા કેતો વ્યવહારમાં આવે તો જરી વિશ્રામ મળે એને, પછી અંદરમાં જવાને ઠીક એમ આવ્યું શું કરે, પછી અહીં આવીને ફરી ગયા બધું મારું બધું. પેલા માન્યું છું હવે ફરી ગયું ને હવે પાછું હવે તો એને મારે પણ છે વ્યવહારમાં આવે તો થોડો થાક ઉતરે, ત્યાં અંદર જાણે થાક લાગતો છે, પણ વ્યવહારમાં આવવું એ થાક છે, એ થાક પોતે થાક છે. એ થાકને ઉતારવા માટે તો અંદરમાં જવું પડે. હા હા એ ગાથાનો અર્થ થયો ઈશ્વરદેશનો પોતે સાધક છે. માટે આત્મા પરનું નિમિત્તનું, પરનું એટલે નિમિત્તનું આલંબન છોડી પોતે પોતાનો ગુરુ બને, અર્થાત ધર્મની સિદ્ધિ માટે સ્વાશ્રય બને, સ્વ આશ્રય બને. ભૂયત્થમ મસીદો ખલું, ઉતાર્થ ભગવાન સચ્ચાર્થિકાઓનો આશ્રય લે તો સ્વાશ્રય બન્યો હોય તો હા હા તો તે જન્મ મરણના દુઃખોથી મુક્ત થઈ નિર્વાણ પામે. પોતે આ કરે તો નિર્વાણ પામે, કોઈ બીજો કરાવે એમ છે. અરે પણ જેને જન્મ મરણના દુઃખનો થાક લાગ્યો હોય એને આ વાત છે, પણ એમને એમ લહેર જ કરતો હોય એમાં બહારથી. શરીર કઈ ઠીક હોય, 5-25 લાખ પૈસા મળ્યા હોય, બાયડી છોકરા કઈ ઠીક હોય, ધંધો કઈ ઠીક હાલતો હોય, છોકરા પણ કમાવામાં પહોંચી ગયા હોય, પહોંચી ગયા હોય, એમ 2-4 છોકરા હોય, હે પોતાનું કમાવું ન પડે એટલી મહેનતી પછી ત્યારે એને સુખી છીએ, ધૂળમાં નથી. પરની અનુકૂળતા એ સુખી, એ માનતા બ્રહ્મ ને પાખંડ છે. સુજનમલજી ઈ જ કે છે કોનો જોગ શેનો? ભગવાન આત્મા પૂર્ણાનંદ નો જોગ મળે એમ કે છે. એ છોકરો ત્યાં રડે છે ને બાયડી ને ઘરે પડી છે, માટે આપણે નિવૃત્તિ રૂપલા કુંગળી. આ તો દાખલો એ કઈ છે. બહારની એમથી અનુકૂળતા હોય, બહારનો સંયોગ જેમાં રહે છે એવા દ્રવક્ષેત્રકાઓમાં અનુકૂળતા હોય તો એને ઠીક પડે અંદરમાં આત્માનું કલ્યાણ કરવા માટે. એમ નથી. હા હા
સ્વાશ્રય કલ્યાણનું કારણ છે એમ કે છે. સ્વાશ્રય બનવું. ભગવાન પૂર્ણાનંદનો નાદ છે એમાં એને પડખે જવું અને વ્યવહારના નિમિત્તના પડખાનું લક્ષ છોડી દેવું. આવો માર્ગ ઉતરાવવાનો. ઝઘડા વ્યવહારને નીચેના એટલા બધા હોનગઢ ને નામે આવે છે કે એ હોનગઢ તો નિશ્ચયની વાત માનવા એમ કરીને બધા એમ કહેજો. બાબુભાઈ હમણાં લખ્યું છે 2 ભાગ પડી ગયા ને એ લોકોમાં વેચી નાખ્યું. છતાં વેચવું છે. એક ધર્મશાળાને આપી, એક ફલાણું આપ્યું, એને એક ધર્મ. પણ અંદર બાકી અંદર દ્વેષ છે. ઊંધગઢ ને નામ મારે ભાગ પડ્યા હતો. મારું એક રગે આવતું છે એમાં ભાગ પડ્યા. એક ધર્મશાળા ને એક ક્યાંક કુશળ 2 નહીં. બીજું કોલી એનું નહીં કઈક ભાગ પડ્યા. કાંઈ નહોતું. આ હોનગઢ ભાગ પડ્યા નથી. ભાઈ વ્યવહારને પરથી લાભ થાય માનનારા આવું તો પરાશ્રય પરાધીન દ્રષ્ટિ વાળા મિથ્યાથી છે. ચાહે તો સાધુ થઈને પંચ મહાવ્રત પાળીએ તો આત્માને કલ્યાણ થાય. એ બધા પરાશ્રય દ્રષ્ટિ વાળા મિથ્યા દ્રષ્ટિ. અહીંયા તો માર્ગ વિતરાગનો છે બાપા. વિતરાગ ભાવને પ્રગટ કરવામાં પરાશ્રયની બિલકુલ જરૂર નથી. કેમ કે પોતે વિતરાગ ભાવથી ભરેલો પદાર્થ છે. એટલે ચારિત્ર સંપન્ન વસ્તુ જ પોતે છે. એટલે અકસાય સ્વભાવ સ્વરૂપ જ એ છે. એથી અકસાય સ્વભાવનો આશ્રય લેતા અકસાય ભાવ પ્રગટ થાય. બીજી ભાષાએ એમ કીધું 15-14 કે આત્માને અબદ્ધ સ્પષ્ટ જાણવાથી અબદ્ધ પરિણામ પ્રગટ થાય. એ અબદ્ધ પરિણામ પ્રગટ થાય છે જૈન શાસન એમ કહી. આત્મા અબદ્ધ છે, રાગથી બંધાયેલ નથી. વસ્તુ છે. એ વસ્તુ પોતે છે એ રાગથી બંધાયેલના રાગના સંબંધમાં નથી. સંબંધ નથી એટલે એનો બંધ રાગનો એને નથી. એવું જે અબદ્ધ તત્વ એનો આશ્રય લેતા અબદ્ધ પરિણામ એટલે કે મુક્તિના પરિણામ મોક્ષના પરિણામ તેને થાય. સ્વ આશ્રયથી મુક્તિના પરિણામ થાય, મોક્ષનો માર્ગ. પરાશ્રય જતા તો રાગ અને વિકલ્પ છે. ચાહે તો દેવગુરુ ને શાસ્ત્ર હો, ત્યાં તો એમે કહ્યું મોક્ષ ભાવમાં પરદવાઓ ડૂબી ત્રિલોકના નાથ એમ કહે કે અમે તારા હિસાબે પરદ્રવ્ય છીએ અને પરદ્રવ્ય ઉપર તારું લક્ષ જતા તને દુર્ગતિ મળશે. એટલે ચૈતનની ગતિનું પરિણમન તને નહીં થાય. રાગનું થશે તો દુર્ગતિ, જીવની ગતિ નહીં. આવો મારે સાંભળવા મળે એની માણસને બિચારા પછા. હા, ભાગ્યવાન ભાગ્યશાળી ભાઈ. પોતે વસ્તુ પોતે છે. એ તો રાગના સંબંધના બંધ વિનાની સંબંધ નહીં એટલે બંધ વિનાની ચીજ છે. એનો આશ્રય લેતા
જે અબંધ પરિણામી એટલે મોક્ષ ભાવી એટલે વિતરાગ ભાવી પ્રભુ એનો આશ્રય લેતા વિતરાગી પર્યાય થાય એટલે મોક્ષના માર્ગની દશા થાય. એનો ઉગ્ર આશ્રય લેતા મોક્ષ થાય. હા હા સમજાય છે કાંઈ? બહુ કઠણ બાપુ. માણસને એવું લાગે આ મારા આ નહીં મારી. માણસ રેમું નથી. માણસ આત્મા માણસ જ નથી. શરીર નહીં હો, માણસની ગતિ. એ ગતિ આત્મા નહીં. હા શરીર આત્મા નહીં તો જડ મનુષ્ય એ કઈ ગતિ નથી. મનુષ્યની જે ગતિ છે એ આત્મા નથી. હા મનુષ્યની ગતિથી ભિન્ન ભગવાન છે. એથી મનુષ્યની ગતિ ધર્મમાં કારણ થાય, મોક્ષમાં કારણ મોક્ષ. કારણ કે મનુષ્ય ગતિમાં કેવળ થાય છે. માટે મોક્ષની ગતિ કેવળ જ્ઞાનમાં કારણ થાય નહીં. હા હા ગંજભાઈ આ બધું સમજવું પડશે. બહારના ધૂળમાં કઈ નથી. પૈસામાં નહીં કઈ નથી. હમણાં આમ કે પૈસા રળીએ છે ને પછી પૈસામાં કઈ મેલા હાથ થાય નહીં. પૈસા દેવા લેવાની વાતનું એમાં કઈ મેલા હાથ થાય નહીં. કઈ ગણતરી બીજી કરવી પડે. કાપડનો ધંધો હોય તો આમ ફેરવું પડે, આમ ફેરવું પડે. આ તો પૈસા ના ધંધા 1.5% ને વ્યાજ આ લેવું ફરવાનું. અત્યારે આ મોંઘવારીના પૈસા. તમારો છોકરો છે એ તો સાંભળીને એમ કે હા 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 આ ફેર કહેતો હતો પ્રવચન સાર સાંભળીને હા 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 મારા આ સાંભળીને હવે તો અંદરમાં ઉતરી જાય એવી છે વાત. બાકી કઈ હવે જાદુભાઈ કેતો થાય આ મહિનો રહી ગયો ને પ્રવચન સાર વખતે હજી કાં એના બાપ આટલા પૈસા છે દુકાને હલાવશું, દુકાનને પૈસા વધારશું એ વાત કરતો નથી. અરે એવું બોલ્યો તો જાણે પ્રવચનની ઝીણી વાત આવતી છે. દરેક દ્રવ્યની પર્યાયનો જન્મકાળ છે. તે પર્યાય તે કાળે તે ઉત્પન્ન થાય. એને બીજો શું કરે ઉત્પન્ન કરાવે ક્યાં? મોક્ષ માર્ગની પર્યાય એનો પણ જન્મકાળ, એની ઉત્પત્તિનો એ કાળ છે. તેને બીજો શું કરે? રાગ શું કરે? ગુરુ શું કરે? એ વાત આવી છે. મહિનો હમણે પછી એક બોલ્યો મારો ભલે અંદર અવ્યક્તપણે પણ આનો એનો રસ છે ને. હા એમ બોલ્યો. એમને બોલે કે અમને સમજાતું નથી એ જનભાઈ. હા આવું જેનું કે સમજાતું ને નહીં. હા એ દાદા બાપ પીડા છે બીજામાં. એ તો એને ખબર છે ને. વ્યક્ત પણ એને મારાને રસ પાડે એમ સાંભળીને એમ કે હવે તો અંદરમાં ઉતરી જાય બીજી કઈ છે. ધંધા કરવાને પરણવું ફરણું હોય તો ક્યાંય નથી. પણ વ્યવહારનો વિકલ્પ કરવા એ હવે નથી એમ કે છે. એમ કે જ્યાં પૂર્ણાનંદ નો નાથ છે ત્યાં ઉતરી જઈએ અંદર.
એ આત્મા છે ને એમાં શું છે, અવ્યક્તપણે પણ હજી એનો પ્રેમ થાય છે ને. આત્મા પરનું નિમિત્તનું અવલંબન છોડી પોતે પોતાનો ગુરુ બને અને ધર્મની સિદ્ધિ માટે સ્વાશ્રય બને, તો તે જન્મ મરણના દુઃખોથી મુક્ત થઈ નિર્વાણ પામે. એ 75 થઈ. 76 દેહમાં આત્મબુદ્ધિ કરનાર મરણ નજીક આવતા શું કરે છે? દેહની સ્થિતિ પૂરી થાય ને એમ ખબર પડે, ડાક્ટર ખાનગી કે હવે બહુ લાંબુ નહીં ટકે, અને એનો મિત્ર સાંભળી ગયો હોય એને કે ડાક્ટર સાંભળી ગયા છે, બાદમાં નથી બોલ્યા, અન્ન ભૂલી ગયા છે નહીં. દેહમાં આત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા મરણ નજીક આવતા શું કરે? દ્રઢ આત્મબુદ્ધિ દેહાત્મ ઉત્પશ્યત નાશમ આત્મન મિત્રાદિ વિયોગમ ચ વિવેતી મરણાન બ્રહ્મ દેખી લઈ પૂતા તણો. વળી મિત્રાદિ વિયોગ દ્રઢ દેહાત્મ બુદ્ધિને મરણ ભીતિ બહુ હોય. દેહાદિમાં દ્રઢ આત્મ બુદ્ધિ વાળો દેહ અને દેખાતા મિત્રો આદિ ભાઈ છોકરા પોતાનું દુકાન મિત્રો બધી દેખાય આમ બહાર. દેહમાં દ્રઢ આત્મબુદ્ધિ વાળો એટલે અવિચલ આત્મદ્રષ્ટિ વાળો બહિરાત્મા, ત્યાં જ એની પ્રીતિ અને પ્રેમ જેનો જાગ્યો છે, બેઠો છે. એ પોતાનો નાશ એટલે મરણ જોઈને ગતિ નો આવે છે બીજા વિશે. પોતાના છે ને પોતાનું એટલે શરીરનું નાશને દેખીને અવલોકીને આ શરીર હવે છૂટી જશે એટલે બુદ્ધિ તો ત્યાં છે, અને દેહના જે માતા પિતા મિત્રો કુટુંબ બધું છૂટી જશે. જેના અનુકૂળ સંયોગમાં હું રહ્યો ઉછરો છું, હું એટલે દે એમ. જેની સહાયથી ને મદદથી મારું શરીર આદિની સગવડતા ને બધી અનુકૂળ થઈ અરે એનો વિયોગ થાય છે. મિત્રાદિથી મારો વિયોગ થશે. વાલા મિત્રો, વાલા દીકરા, આમું જોવે ત્યાં રૂવે છોકરાઓ. આમ અરે બાપા જાય છે, હવે એ બાપા જાય છે એ સગવડતાને માટે રૂવે છે. મરીને નરકમાં જાય તો અમને ક્યાં નવું છે. બરાબર છે. એની સગવડતા બાપા હોય બેઠા હોય, દુકાને બેઠા હોય. બાપા હતા માથે છત્ર હતું, છત્ર. એમ બાપા હતા, છત્ર હતું. અને તમારે નિશ્ચિંત કામનું બાપ માથે છત્ર, ભાઈ એને શું આવા ગાંડા વાતું કરે, પાગલ ભેગા થાય. આને એની હયાતીમાં તમારે એટલી પ્રવૃત્તિનો જરૂર નહોતી. હવે તમારે માથે બધું પીડ્યું.
એક સંધ્યાય એ બધી વાતો કરે મારા. હા બોલો મરીને ક્યાં જશે એનો એને વિચાર કર્યો છે. અને આ દેહ છૂટીને હું ક્યાંક પણ દેહ ને પોતાનું માને છૂટીને જાઉં તો ક્યાં. હા દેહના નાશે પોતાનો નાશ. એના મકાન 10 લાખના મકાન હોય અને અત્યારની આ બધી શું કહેવાય ફર્નિચર કપાટમાં ભર્યા હોય રમકડાના ફલાણાના કાચના અરીસાના જુદી જુદી જાતના આવે છે ને ત્યારે પૂછવા ગામ ને તેમના. હવે એમાંથી એને જવું એક ફરી કહ્યું છું ત્યાં લીલાધરભાઈ ને ભાઈ લીલાધરભાઈ રાજકોટ. હા એને ત્યાં તો બધું દાદરા પણ સાફ સુખ બધા. લીલાધરભાઈ એનો દીકરો હું છબીલ ને છબીલભાઈ વારવા ગયા હતા દાદરા બાદરા સાફ સુખ પાડીશ બધું અમને બધું આમાંથી ભીખું આપું કેમ કરે. ડુંગળા રાખે મોટા ને લાકડા ને સાફ જ કર્યા કરે. દાદરા ને ઓલા પાછળ હોય એમાં પાછા ખુરશીઓ હોય મહેમાન આવે ત્યાં બેન બેઠા બેઠા ખાય. મને આજ કહેતા હતા ભાઈ જયંતિભાઈ પેલા લાડવા ખાય છે ને ત્યાં શેતરું છે ને લાડવા મોટા જાય તો ત્યાં થાળી મૂકે. હા તે ઠેકાણે તો ખુરશીઓ ટેબલ ને કરોડપતિ આવ્યો તો ટેબલ ખુરશી પર બેસી જાય ટેબલ મૂકે આવે લાડવા આવે બોલે રેઠે લાડવા ખાતા. અમે ખાતા પેલા ઘણા વર્ષની વાત. અમારા શિવલાલભાઈ બે હતા. અમારા શિવલાલભાઈ જાત્રા કરી છે. બેન હતા ગામમાં હરકુંડ બેનનું મોતીસંગ ધનુષવામાં દરેક. પછી અહીં ખાઈ મોડું થઈ ગયું પછી ખાવાનું ખાધું ત્યાં ગઈ પણ અહીં લાડવાનું ખાધું. આજ કહેતા કે એટલું જ સગવડતા કહી છે હવે. અને એકવાર મહારાજ આવો હવે જોવા મંદિરને 35 લાખનો એક દરવાજો બનાવ્યો હતો. શેતામંદ મંદિર છે ને જે મુખ્ય એના દરવાજામાં 35 લાખ નાખ્યા છે. કારણ કે આ બધા ધર્મના પૈસા સરકાર લઈ જશે કરતા નાખવામાં પથરામાં વિનંતી કરતો આવું બધા એવું ઠાઠ પડી ગયો છું માથે આખે. 6 સાલમાં ગયા હતા ને 25 વર્ષ થઈ ગયા. હવે તો ફરી ગયો સાહેબ માથે બસ હું ત્યાં 50 લાખના બંગલા એ શોભા છે. અમે કરાયેલા પૈસા ખર્ચીને એ પણ એ મિથ્યા ભાવ છે. પરમાણુની પર્યાયને કાળે તે પર્યાય તેનો જન્મક્ષમ છે માટે થઈ. હા 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 કહું ભાઈ પરમાણુનો તે સમયનો તે પર્યાયનો કાળ હતો માટે ત્યાં થાય. આવી વાત બેસવી જગતને પસંદ કરી. વિમાની છે ને જ્યાં હોય ત્યાં અમે કરીએ. દુકાનમાં થડે અમે બેસીએ ત્યારે ગ્રાહકને હસવીએ પેદા થાય એ કઈ માલ વિનાનો બે એનાથી થતા છે. આ બધા બની ગયો તું લ્યો. બધું મળી ગયું તું પછી વળી કઈક મળ્યું છે. શું કહેવાય વીમો. એ તો હેમંતભાઈ ને ત્યાં મળી ગયું હતું ને પંચકનાટ પૈસા પાસે મળી ગયા.
પંચકલ્યાણી વખતે અને 5 લાખ ઉડી ગયું એવા ભડકા. એ તો સવાર બાપા થાય. હા હા હા. હેમંતભાઈ જેવા હોશિયાર માણસ હતા ત્યાં જપ કરતા. દેહાદી મિત્રો આદિ મકાનમાં શણગારેલી બધી મકાનમાં શું કહેવાય ફર્નિચર, એમાં આત્મબુદ્ધિ અરે આ મારા મેં ભેગા કર્યા, મેં મારા બાહુબળથી આ બધું ભેગું કર્યું. બાપ પાસે કાંઈ નહોતું. આવું હતું કઈ અરવિંદભાઈ પણ આટલું બધું ક્યાં હતું? એ નોકરી કરતા ગઢી. અમે આ મેળવ્યું આવું કહ્યું. શાંતિભાઈ ને બહુ ધનવાદમાં ઘણી જમીન મળી ગઈ, ઘણા લાખો રૂપિયા છે. શાંતિભાઈ 10 લાખ રૂપિયાની જમીન બધી કેટલી મોટી ઓરે પણ કોની જમીન ને કાના પૈસા બાપુઆ. કે છે કે જેને એમાં પરપદા દેહાદીમાં બધું આવ્યું, પછી શરૂ અહીંથી કરી. દેહાદીમાં દૃઢ આત્મબુદ્ધિ વાળો એટલે અવિચળ આત્મદ્રષ્ટિ વાળો, બહિરાત્મા એટલે બહી ચીજને પોતાની માનનારો, શરીરથી માંડીને બધી પર ચીજ. વજુભાઈ ને બિચારા જોને કેદમાં નાખ્યા છે, ચિમનભાઈ ના ભાઈ. અમે ગયા હતા અમદાવાદ, ત્યારે અંતે ઘરે હતા. એનું રોગનું ધારીને કંઈક થોડું રાખી ગયા હતા. ગયા ને રોવા માંડ્યા. માણસ તો વીર્યો માણસ છે. બેન શું કરો છો? કારણ કે જેલમાં હવે ક્યારે છૂટવાનું કઈ નક્કી ન મળે. હરે વાતું બાપા, જેને પ્રેમથી માર્યા પાયા મોટા કર્યા રાખ્યા, હવે એના વિયોગમાં રહેવું. કે છે એ પોતાનો નાશ એટલે મરણ જોઈને, હા જોયું, અવલોકીને મિત્રાદિથી મારો વિયોગ થશે. અરે આ વાલા દીકરાઓ ક્યાં મળશે હવે? આ બાયરી આમ રૂતી હોય, ધ્રુસકે છાતી ફાટ આંખોમાંથી ધારા આવતી હોય. અરે આ ક્યાં મળશે હવે? આ જ્ઞાની ને આ બધા દુઃખના દાવાનો હોગે છે એ વખતે કે છે દેહ છૂટવા પ્રાણે. એમ સમજીને મરણથી અત્યંત ભય પામે છે. હા છૂટી જશે આ બધું, એ છૂટી જશે એટલે મારો નાશ થઈ જશે. દેહનો નાશ એટલે મારો નાશ. જો આ સમાધિ અસમાધિના લક્ષણનું વર્ણન કર્યું. દેહ છૂટવાનો કાળ તો આવશે, એમ કઈ એ દેહમાં આવશે, બીજે દેહ. હાથે ઊંચો થતો નથી. રહેતો હતો ને કૃષ્ણજીને બની ગયો થઈ ઓરડામાં 92માં. આ કૃષ્ણજીભાઈ નહોતા વિષ્ણુ, કેવા કહેવાય કૃષ્ણજીને, લલુભાઈ ના જમાય, લલુભાઈ લીમડાવાળા કૃષ્ણજી હતા ને, કંઈક બીજે ગયા છે અહીં રહેતા. મોદી, હા એ વિષ્ણુ.
એના બનેવી હતા ઘોઘરાના વિષ્ણુ. પછી તમારા મકામ જતા મંગળે સંભાળવા અજ્ઞાન હતું મંગળ. ડોક્ટર બાગતર પૈસા વાળા માણસ છે બધા ઇન્જેક્શન તૈયાર હતા. મંગળે સાંભળવાનો વખત મળે પણ માણસ ડાયો હતો મારો તો વિષ્ણુ બન્યો. એમ બોલ્યો મારા વસ્ત્ર જીર્ણ થઈ ગયું છે, હવે નવું વસ્ત્ર આવશે. હવે એમ બોલ્યો ભાઈ શરીરનું વસ્ત્ર જીર્ણ થઈ ગયું છે, એ નહીં રહે. સમાધિ શતકમાં તેમાં આવ્યું છે બીજી મૃત્યુ મહોત્સવમાં એ કેમ છે કે એમાં જે શ્લોક એમાં છે એમાં શ્લોકમાં છે ને પછીમાં છે ને જો આવા વિચારથી જ્ઞાની મરણથી ભય પામતો નથી. મરણને તે મિત્ર સમાન એને એક મહોત્સવ તરીકે આ ગતિ ફેરવાના કારણમાં તો મરણ કારણ છે અને મારે જે ગતિ ફરીને જવું છે મોક્ષમાં કે સ્વર્ગમાં. હા 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 એ મૃત્યુ વિના કોણ આ ફેરવે છે? મૃત્યુ વિના મારે જવું છે સ્વર્ગમાં અને કે મોક્ષ દેહના છૂટવા વિના થાત ક્યાં? માટે દેહનું છૂટવું તો મિત્ર છે મારો. હા 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 મારી દશાનું પ્રાપ્તપણું મૃત્યુ પછી થવાનું એ મૃત્યુ મને કરાય છે. હા હા છે નહીં મિત્ર સમાન તેને એક મહોત્સવ તરીકે તે નિરાકુરતા આત્મા સ્વરૂપમાં સ્થિર થઈ સમાધિમાં પાસે. હા હા ત્યાં કહે છે ગર્ભથી લઈ આજ સુધી દેહ પિંજરામાં તો અનેક પ્રકારના દુઃખ ભોગવતો પડ્યો. મૃત્યુરૂપી બળવાન રાજા સિવાય બીજો કોણ તો ના દેહ પિંજરામાંથી મુક્ત કરી શકે એમ છે? મારે નાખ્યું બધું ગોતીને છે ને એટલું તરીકાતું છે. હા હા ભાવાર્થ અજ્ઞાની જીવ શરીરને દ્રઢપણે આત્મા માને છે. તેથી શરીર છૂટવાના સમયે મરણ સમયે પોતાના આત્માનો નાશ થાય. આપણે મરી જઈએ છીએ. કોણ ભય કોણ? આત્મા મરે, આત્મા જન્મે. એ તો દેહનો સંયોગ એને જન્મ કહેવાય, દેહનો વિયોગ ને મૃત્યુ કહેવાય. આત્મા જન્મે ને આત્મા આટલું છે. છોકરાઓને બે નહીં છોકરાઓને સમજાયું છે હે દેખના દેહ છૂટે તો કઈ મરી જાય થઈ અને એ જન્મે છે એ તો છે ને છે અનાદિનો છે. હા હા એવું જાણીને શરીર છૂટવાના કારણે પોતાના આત્માનો નાશ કરીને સ્ત્રી પુત્ર મિત્રાદિથી વિયોગ એ બે વાર જાણી મરણથી ઘણો જ ભય પામે છે. હા હા એક તો શરીરનો નાશ થશે એટલે મારો નાશ થશે અને મરણ સમયે પોતાનો નાશ નથી. સ્ત્રી પુત્ર મિત્રાદિ એનો વિયોગ બેનો એનો ત્રાસ છે. હા હા વાલાના જેને રક્ષા કરી એ બધા ક્યાં આવશે ભેગા? શું આવશે? ક્યાં જશે? બધા અહીં પીડ્યા છે, રોતા રહે છે. અહીં અજ્ઞાનીને શરીર ઉપરના પ્રેમની બુદ્ધિમાં મરણ ટાણે આવો એને ત્રાસ થાય છે. જ્ઞાનીને ત્રાસ થતો હા હા એ વિશેષ છે.